તો 2002 થી અત્યાર સુધી જેટલી પણ ચૂંટણીઓ થઈ આ 14% રેશિયોએ વોટ ચોરી ગુજરાતમાં થઈ રહી હતી. ગુજરાતમાં લગભગ 8 જેટલા BLOના મોત થયા. વોટ ચોરોને ખુલ્લા પાડીશું અને ગાદી છોડવા માટે એ રેશિયો મુજબ ગણીએ તો ગુજરાતમાં 60 લાખ કરતા વધારે મતદારો ખોટા છે. આજે રાહુલજી સહિત દેશના નેતૃત્વએ એ બધા જ મુદ્દાઓ પાર્લામેન્ટમાં ઉઠાયા, પણ એનો કોઈ સંતોષકારક જવાબ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ આપી શકી નહીં. લાખો લોકો આ વોટ ચોર ગદ્દી છોડ મહારેલીમાં 14મી ડિસેમ્બરે દિલ્હી ખાતે એકત્રિત થઈ રહ્યા છે. દેશના બંધારણે આપણને સૌને મતનો અધિકાર આપ્યો છે. એક વ્યક્તિ એક વોટ એ આખા દેશના લોકોને સમાનતાનો અધિકાર પણ આપે છે અને સાથે સાથે આ દેશની લોકશાહી વ્યવસ્થાના રક્ષણ માટેની જવાબદારી પણ આપે છે. જે રીતે છેલ્લા કેટલાય વર્ષોથી ચૂંટણી પંચની તટસ્થતા, નિષ્પક્ષતા, પ્રામાણિકતા અને પારદર્શિકતા પર વખતો વખત સવાલો ઉઠતા આવ્યા છે, વખતો વખત આક્ષેપો થતા આવ્યા છે અને એના સમર્થનમાં પુરાવા પણ અનેક વખત અપાવ્યા. તેમ છતાં એની પર કોઈ ધ્યાન પણ ના આપ્યું, કોઈ કાર્યવાહી પણ ના થઈ. પણ દેશના જનનાયક આદરણીય રાહુલ ગાંધીજીએ જે આખા દેશના લોકોના મનમાં જે શંકા હતી કે આ ચૂંટણી પ્રક્રિયાઓ ન્યાયિક અને પારદર્શક રીતે નથી થતી, મતદાર યાદીમાં ક્યાંક ને ક્યાંક છેડા થઈ રહ્યા છે, ચૂંટણીઓને મેન્યુપ્યુલેટ કરવામાં આવે છે અને આખી જે લોકોના મનમાં શંકા હતી, ફરિયાદો હતી, જે આક્ષેપ હતા અને આખું ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટીની સરકારનું જે વોટ ચોરીનું નેક્સસ હતું, જે ગઠબંધન હતું, એ નેક્સસને ખુલ્લું પાડવાનું કામ રાહુલ ગાંધીજીએ કર્યું. આપણે બધા જાણીએ છીએ કે 7 ઓગસ્ટ 2025ના રોજ જ્યારે રાહુલજીએ પહેલી વખત પ્રેસ કોન્ફરન્સ કરી અને કર્ણાટકમાં જે રીતે વોટ ચોરી થઈ રહી છે એના પુરાવા, તથ્યો સહિતની માહિતી આ દેશને દુનિયા સમક્ષ મૂકવામાં આવી, ત્યારે ચૂંટણી પંચે એના પર કાર્યવાહી કરવાની વાત કરવી જોઈતી હતી. ચૂંટણી પંચે એની સાચી હકીકતો આપવાની જરૂરિયાત હતી, પણ ચૂંટણી પંચ ચૂપ હતું. એ રાહુલ ગાંધીજી પાસે માહિતી જોઈતી હોય તો એફિડેવિટ આપો એવી વાત કરતું હતું અને બીજી બાજુ ચોરી પકડી ગઈ હોય એમ, આખું કૌભાંડ ખુલ્લું પડી ગયું હોય એમ ભારતીય જનતા પાર્ટીનો એક એક નેતા ચારે તરફથી બૂમરેંગ કરીને ભાષણો કરતા હતા, આક્ષેપો કરતા હતા. એ જ રીતે જ્યારે આખા દેશના લોકોએ વાતને સમર્થન આપ્યું કે હા વોટ ચોરી થઈ રહી છે, ચૂંટણી પંચ પર અમને વિશ્વાસ નથી, ત્યારે બીજી પ્રેસ કોન્ફરન્સ 5 નવેમ્બર 2025ના રોજ યોજાઈ અને જે હાઇડ્રોજન બોમ્બ કહેવાય એવો હાઇડ્રોજન બોમ્બ હરિયાણાની મતદાર યાદી બાબતે ફૂટ્યો અને આપણે બધાએ જોયું કે વિદેશ બ્રાઝિલની કોઈ એક્ટ્રેસના હરિયાણાની મતદાર યાદીમાં ફોટા સાથે એક વખત, બે વખત નહીં 22 વખત નામ નોંધાયેલા આપણે બધાએ જોયા અને હજારોની સંખ્યામાં ખોટા મતદારો હોવાનું એ હાઇડ્રોજન બોમ્બ રૂપી પ્રેસ કોન્ફરન્સમાં આખી દેશને દુનિયાએ જોયું. તેમ છતાં ચૂંટણી પંચ ચૂપ છે, તેમ છતાં સરકાર એનો બચાવ કરે છે. ત્યારે લોકશાહી બચાવવાની, લોકોના બંધારણીય હકોને બચાવવાની આ લડાઈમાં આખા દેશના લોકો ધીમે ધીમે જોડાય. ગુજરાતમાં પણ તમે બધાએ જોયું છે કે જે રીતે આ વોટ ચોરી થઈ છે એને ખુલ્લી પાડવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિની ટીમે એના પર કામ કર્યું. તો મને આજે યાદ દેવડાવવું પડે કે 30 ઓગસ્ટ 2025ના રોજ આ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે જે પ્રેસ કોન્ફરન્સ કરીને પુરાવા આપ્યા કે નવસારી લોકસભા બેઠક કે જ્યાંથી સાંસદ આજે કેન્દ્રીય મંત્રી CR પાટીલ છે, એમના મતક્ષેત્રમાં 84 વિધાનસભા વિસ્તારને એક અમે સેમ્પલ તરીકે લીધું. જે 84 વિધાનસભા વિસ્તારમાં કુલ 6,09,000 કુલ મતદારો છે, એ પૈકી 2,40,000 મતદારોની ચકાસણી કરી, એટલે કે 40% મતદારોની ચકાસણી કરી
તો એમાં 12% જેટલા મતદારો ખોટા, ડુપ્લિકેટ, શંકાસ્પદ હોવાનું બહાર આવ્યું. અને એ દિવસે મેં પ્રેસ કોન્ફરન્સમાં કીધું હતું કે ગુજરાતમાં પણ મોટા પ્રમાણમાં મતદાર યાદીઓમાં ખોટા મતદારો છે, શંકાસ્પદ મતદારો છે અને મોટા પ્રમાણમાં વોટ ચોરી થઈ હતી. એ દિવસે અમે કીધું હતું કે જો આ નવસારી લોકસભાની 84 વિધાનસભામાં 12% મતદારો ખોટા પકડાયા, એ રેશિયો મુજબ ગણીએ તો ગુજરાતમાં 60 લાખ કરતા વધારે મતદારો ખોટા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો એમ કહેતા હતા કે આ તો ખોટા આક્ષેપો કરે છે. ચૂંટણી પંચ એમ કહેતું હતું કે આના પુરાવા આપો. અને જે અમે કીધું હતું એ જ આજે SIR ની પ્રક્રિયા આજે પૂર્ણ, પહેલા ફોર્મ સ્વીકારવાની તારીખ આજે પૂર્ણ થવા જાય છે. એ દિવસના જે આંકડા છે એની સરખામણી કરીએ તો એ અમારી જે વાત હતી એના કરતાં પણ વધારે વોટ ચોરી થઈ હોવાનું આજે ચૂંટણી પંચ પોતે સ્વીકારી રહી છે. આપણે ગુજરાતમાં જે રીતે SIR ની પ્રક્રિયા શરૂ થઈ, 4 નવેમ્બર 2025 ગુજરાતમાં ફોર્મ સ્વીકારવાની શરૂઆત થઈ. 2002ની મતદાર યાદીને બેઝ ગણવામાં આવ્યો અને એના આધારિત જે લોકો પાસે ફોર્મ પહોંચાડવામાં આવે BLO દ્વારા. પણ આપણે બધાએ જોયું કે ગુજરાતમાં કોઈ પણ જાતની પૂર્વ તૈયારી વગર, પૂરતી તાલીમ વગર BLOને જે આ કામગીરી સોંપવામાં આવી અને ત્યાર પછી એની પર જે રાજકીય એજન્ડાઓ માટે દબાણ કરવામાં આવ્યું, જે માનસિક ત્રાસ આપવામાં આવ્યો, એના કારણે દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતમાં લગભગ 8 જેટલા BLOના મોત થયા અને એક BLOએ તો આત્મહત્યા કરવી પડીને સુસાઇડ નોટમાં લખ્યું કે આ માનસિક ત્રાસ હું સહન કરી શકતો નથી ને એના કારણે મારી જિંદગી ટૂંકાવું છું. એટલે સરકાર એક તરફ SIRની પ્રક્રિયાના નામે જે માનસિક ત્રાસ આપ્યો એમાં 9 જેટલા લોકોએ જીવ ગુમાવવા પડ્યા. સાથે સાથે આજે 11 ડિસેમ્બરના આંકડા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જે પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, એ આંકડા જોઈએ તો અત્યારે જે કુલ ગુજરાતમાં 5,08,43,436 કુલ મતદારો પૈકી 14.61% ફોર્મ આજે પરત મળ્યા નથી. અને આ જે આંકડો જોઈએ તો 5,08,00,000 મતદારોમાંથી 74 લાખ મતદારોના ફોર્મ આજે ચૂંટણી પંચ પાસે પાછા આવ્યા નથી. અને એમણે જે બ્રેકઅપ આપ્યું છે એનું કે આ પૈકી 18,03,050 મતદારો મૃતક છે, એટલે મૃત્યુ પામેલા છે, ઓળખ ના થઈ શકી હોય, એટલે ખબર નથી કે કોણ મતદાર છે, એનો કોઈ અતો પતો નથી મળતો. એવા 10,10,243 મતદારો છે. સાથે સાથે કાયમી સ્થળાંતર થઈ ગયા હોય એવા 40,37,187 મતદારો છે. આ ત્રણેયનો સરવાળો કરીએ તો ફોર્મ નથી આવ્યા એવા શંકાના દાયરામાં હોય, ખોટા હોય, મૃત્યુ પામેલા હોય એવા કુલ મતદારો ગણીએ તો 74,29,285 મતદારો આજની તારીખે ચૂંટણી પંચ પોતે સ્વીકારે છે કે આ મતદારો ત્યાં હયાત નથી. એનો સ્પષ્ટ મતલબ છે, અમે તો કહેતા હતા 12%ના રેશિયોમાં વોટ ચોરી થાય છે, પણ આજે ચૂંટણી પંચે સ્વીકાર્યું છે કે 14.61% મતદારોનો અતોપતો નથી. એટલે આ જ રીતે જો જોઈએ તો 2002 થી અત્યાર સુધી જેટલી પણ ચૂંટણીઓ થઈ, આ 14%ના રેશિયોએ વોટ ચોરી ગુજરાતમાં થઈ રહી હતી. આટલા બધા મૃતક હોય, આટલા બધા આઈડેન્ટિફાઈ ના થયેલા મતદારો હોય, આટલા બધા સ્થળાંતર થયેલા મતદારો હોય, તેમ છતાં અત્યાર સુધી આ મતદાર યાદીમાં નામો ચાલ્યા, અત્યાર સુધી આ નામો પર ખોટા વોટ નખાયા, અત્યાર સુધી આ વોટોની ચોરી થઈ. એક વ્યક્તિ એક વોટનો બંધારણનો અધિકાર છે, એના બદલે એક વ્યક્તિ અનેક વોટ, એ રીતે ગુજરાતમાં ચૂંટણી પંચની મદદથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આટલા વર્ષો સુધી વોટ ચોરી કરી અને ચૂંટણીઓમાં એનો ફાયદો લીધોનું સ્પષ્ટ આજે પુરાવા ચૂંટણી પંચ આપી રહ્યું છે.
હજુ પણ અમારી સરકાર પાસે, ચૂંટણી પંચ પાસે માગણી છે કે હજુ તો તમે જે આંકડા આપ્યા છે એનાથી અનેક ગણી વધારે વોટ ચોરી આજે પણ આ મતદાર યાદીઓમાં છે. અમે પહેલા ચૂંટણી પંચને લેખિતમાં રજૂઆત કરી છે કે સેંકડોની સંખ્યામાં ડુપ્લિકેટ મતદારો છે કે ગુજરાતમાં જ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં રહેતા હોય ને બંને જગ્યામાં એના મતો આજે પણ છે. સૌરાષ્ટ્રથી કોઈ સુરત રહેવા ગયો હોય તો એના મત સૌરાષ્ટ્રમાં પણ છે, સુરતમાં પણ છે, એવું આખા ગુજરાતમાં છે. બીજા રાજ્યોના રહેવાસીઓના મત એના રાજ્યમાં પણ છે અને ગુજરાતમાં પણ છે. આટલી ટેકનોલોજીના યુગમાં સરકાર પાસે, ચૂંટણી પંચ પાસે ડુપ્લિકેટ મતદારો શોધવાનું કોઈ સોફ્ટવેર નથી. કાં તો એ તમારી પાસે વ્યવસ્થા છે, તમે પબ્લિકલી એને જાહેર કરવાનું નથી માંગતા. ત્યારે હજુ પણ અમારી માંગણી છે કે આ SIRની ડ્રાફ્ટ યાદી જાહેર થાય એ પહેલા ગુજરાતમાં જેટલા ડુપ્લિકેટ વોટર્સ છે એ ડુપ્લિકેટ વોટર્સને શોધી કાઢવામાં આવે, એની યાદી પ્રસિદ્ધ કરવામાં આવે અને બે જગ્યાએ મત હોય તો એક જગ્યાએથી એનો મત કમી કરવામાં આવે તો હજુ પણ બીજા લાખોની સંખ્યામાં વોટ ચોરી જે થઈ રહી છે એ ઉજાગર થશે. સાથે સાથે આખી પ્રક્રિયામાં અનેક જગ્યાએ એવું છે કે જે લોકો વિદેશમાં વસવાટ કરે છે, વર્ષોથી વસવાટ કરે છે, વિદેશની નાગરિકતા સ્વીકારી લીધી છે, એવા લોકોના મતો પણ આજે મતદાર યાદીમાં છે. એમની અહીંયા હયાતી નથી, એમણે જાતે ફોર્મ ભર્યું નથી, એની સહી નથી, પણ એમના નામે બારોબાર કોઈ બીજાએ ફોર્મો પર સહીઓ કરીને ચૂંટણી પંચમાં BLOને જમા કરાવ્યા છે. એની પણ તપાસ થવી જોઈએ અને જે લોકો ભારતમાં વસવાટ નથી કરતા એવા વિદેશી લોકોના મતો પણ આ યાદીમાં હોય તો તાત્કાલિક એને ડ્રાફ્ટ યાદી પહેલા કમી કરવા જોઈએ એવી માંગણી પણ કરીએ છીએ. ગઈકાલે આપણે જોયું હશે કે દેશની પાર્લામેન્ટમાં પણ આ ચૂંટણી પંચની પારદર્શકતા પર, ચૂંટણી પ્રક્રિયા પર જે લોકોના મનમાં શંકા છે, જે ફરિયાદો છે, જે આક્ષેપ છે, જે પુરાવા છે એને લઈને ખૂબ વિસ્તૃત ચર્ચા થઈ. આજે રાહુલજી સહિત દેશના નેતૃત્વએ એ બધા જ મુદ્દાઓ પાર્લામેન્ટમાં ઉઠાયા પણ એનો કોઈ સંતોષકારક જવાબ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ આપી શકી નહીં. ત્યારે આજે ગુજરાત અને દેશના લોકો પૂછે છે સરકારને, ચૂંટણી પંચને કે શું કામ આ પારદર્શકતા નથી? આ નેક્સસ ચાલે છે વોટ ચોરીનું, જે અનૈતિક ગઠબંધન ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટીનું છે ખુલ્લું પડી રહ્યું છે. જનતા પૂછી રહી છે કે જ્યારે જે ચૂંટણી કમિશનરો છે, ચૂંટણી આયુક્તોની નિયુક્તિ કરવાની હોય ત્યારે વર્ષોથી સિસ્ટમ હતી કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એમાં એક પેનલના વ્યક્તિ તરીકે હોય, જેથી કરીને કોઈ પક્ષાપક્ષીને બદલે તટસ્થતાથી, ન્યાયિક પ્રક્રિયાથી એક ચૂંટણી કમિશનરની, મુખ્ય ચૂંટણી કમિશનરની નિયુક્તિઓ થાય. પણ એને પેનલમાંથી હટાવી દીધા આ સરકારે. તો શું કામ હટાય એ પ્રશ્ન દેશની જનતા પૂછે છે. 2024ની ચૂંટણી પહેલા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને એટલા બધા કાયદાકીય રીતે રક્ષણ આપ્યા કે કંઈ પણ ખોટું કરે તો એની સામે કોર્ટોમાં ના જઈ શકાય, કંઈ પણ ખોટું કરે તો એના જે અધિકારીઓ છે, કમિશનરો છે, એની સામે કાયદાકીય પ્રક્રિયા રોકી શકાય, એવું જે રક્ષણ આપવામાં આવ્યું છે. શું કામ રક્ષણ આપવામાં આવ્યું છે? દેશની જનતાના ટેક્સના પૈસાથી પગાર લે છે, દેશની જનતાને જવાબદેહી વ્યવસ્થા છે, તો એની પર આવું જે રક્ષણ છે એ શું કામ આપ્યું છે એની હટાવવાની પણ માંગણી કરે છે. ઇલેક્શન પારદર્શક રીતે થાય, ક્યાંય ખોટું નથી થતું તો દરેક જગ્યાએ ઇલેક્શનની પ્રક્રિયા દરમિયાન વેબકાસ્ટિંગ કરવામાં આવે છે, CCTV કેમેરા મૂકવામાં આવે છે. પણ જ્યારે તમે CCTV કેમેરાના ફૂટેજ માંગો તો ચૂંટણી પંચ એમ કહે છે કે અમે તો ડિલીટ કરી દીધા. તો શું કામ ડિલીટ કરવામાં આવે છે પ્રશ્ન પણ આજે દેશની જનતા પૂછી રહી છે. ત્યારે આખા ચૂંટણી પ્રક્રિયાને, મતદાર યાદીને, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને વોટ ચોરીનું એક માધ્યમ બનાવી અને ચૂંટણીઓ જીતવામાં આ સરકાર અત્યારે જે મહારત
હાસિલ કરી છે એની સામે લોકો જાગૃત થઈ ગયા છે અને આપણે બધા જાણીએ છીએ કે આખી દેશમાં લોકશાહી બચાવવા માટે મતના જે સંવિધાનિક અધિકાર મળ્યા છે એની રક્ષા માટે વોટ રક્ષક તરીકે આખા દેશમાં લોકો રસ્તા પર ઉતર્યા. વોટ ચોર ગદ્દી છોડ એક નારો એવો બુલંદ થયો કે સડકથી લઈને સંસદ સુધી એ નારો બધા જ લોકોએ બુલંદ કર્યો અને એના જ અનુસંધાને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા એક જાગૃતતા અને લોકોને આ મૂવમેન્ટમાં જોડવાના અભિયાન સાથે સિગ્નેચર ઝુંબેશની શરૂઆત કરી. વોટ ચોર ગદ્દી ચોર સહી ઝુંબેશની શરૂઆત થઈ. ગુજરાતમાં પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિના માધ્યમથી અમારા એક કાર્યકરો લોકો વચ્ચે ગયા, લોકોને આ વાતથી માહિતગાર કર્યા, લોકોના અભિપ્રાય લીધા અને સહી ઝુંબેશમાં જોડ્યા. તો 10 લાખ કરતા વધારે લોકોએ ગુજરાતમાંથી પણ આ સહી ઝુંબેશમાં જોડાઈને સહીઓ કરીને આ વોટ ચોરીના નેક્સસને ખુલ્લું પાડવા માટેના અભિયાનને સમર્થન આપ્યું છે. સાથે સાથે આખા દેશમાંથી પણ આ લોકશાહી બચાવવાની, સંવિધાનિક અધિકારોની રક્ષા માટેની પ્રમાણિકતા અને પારદર્શકતાથી ચૂંટણી પ્રક્રિયા થાય એ માટેની ઝુંબેશના સ્વરૂપમાં સહીઓ કરીને મોકલી કરોડોની સંખ્યામાં સહીઓ આખા દેશમાંથી દિલ્હી ખાતે આઈસીસી ખાતે એકત્રિત થઈ છે. અને આ તમામ સહીઓને લઈ, કારણ કે ચૂંટણી પંચ જ્યારે રાહુલજી આ નેક્સસને ખુલ્લું પાડ્યું ત્યારે એમની પાસે પુરાવા એફિડેવિટ માંગતા હતા. હવે દેશમાંથી કરોડો લોકોએ સહીઓ કરીને ચૂંટણી પંચ પાસે માગણી કરી છે કે તમે આ જે નેક્સસ ચાલે છે એ બાબતની હકીકતો રજૂ કરો, લોકોની જે ફરિયાદ છે, પુરાવા છે, જે પ્રશ્નો છે એનો જવાબ આપો. અને એ સહીઓ આખા દેશમાંથી એકત્રિત કરીને ચૂંટણી પંચને પહોંચાડવા માટેનો કાર્યક્રમ એટલે કે વોટ ચોર ગદ્દી છોડ મહારેલી 14મી ડિસેમ્બર રવિવારના રોજ બપોરે 1 કલાકે દિલ્હી રામલીલા મેદાન ખાતે થવા જઈ રહી છે. આખા દેશમાંથી, ગુજરાતમાંથી, બધી જ જગ્યાએથી જે સહીઓ કરીને લોકોએ સમર્થન આપ્યું છે એવા લાખો લોકો આ વોટ ચોર ગદ્દી છોડ મહારેલીમાં 14મી ડિસેમ્બરે દિલ્હી ખાતે એકત્રિત થઈ રહ્યા છે. અમારું રાષ્ટ્રીય નેતૃત્વ, અમારા પક્ષના પ્રમુખ આદરણીય ખરગે સાહેબ, જનનાયક વિપક્ષના નેતા અને જેમણે આ વોટ ચોરીના નેક્સસને આ ખુલ્લું પાડ્યું છે અને લોકોમાં જાગૃતિ લાવે છે એવા રાહુલ ગાંધીજી, અમારા કેસી વેણુગોપાલજી ને બધા જ કોંગ્રેસના વરિષ્ઠ નેતૃત્વની ઉપસ્થિતિમાં આ મહારેલી દિલ્હી ખાતે યોજાવા જઈ રહ્યા છે. ત્યારે અમે આપ સૌને પણ આહ્વાન કરીએ છીએ, વિનંતી કરીએ છીએ, આમંત્રિત કરીએ છીએ કે આવો સૌ સાથે મળી આ મહારેલીમાં જોડાઈએ અને સાથે સાથે જે દેશના લોકોના વોટના સંવિધાનિક અધિકારની ચોરી થઈ રહી છે, એક વ્યક્તિ એક વોટનો જે અધિકાર સિદ્ધાંત છે એને ખતમ કરવાની સાજિશ થઈ રહી છે, જે નેક્સસ છે એની સામેની લડાઈમાં જોડાવા માટે અને સમર્થન કરવા માટે આ મહારેલીમાં 14 તારીખે બપોરે 1 કલાકે રામલીલા મેદાન દિલ્હી ખાતે બધા જ આવો એવું આમંત્રણ આપીએ છીએ, વિનંતી કરીએ છીએ. વોટ ચોરોને ખુલ્લા પાડીશું અને ગાદી છોડવા માટે ગુજરાત અને દેશની જનતા મજબૂર કરશે એ સંકલ્પ સાથે અમે આ લડાઈ લડવા નીકળ્યા છે અને આગળ વધીશું.